જેમાં એટીએસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। તો એટીએસે પિસ્તોલ સપ્લાય કરતો શખ્સ ઝડપી પાડ્યો છે। પાકિસ્તાન બોર્ડરથી પંજાબમાં હેરોઇન અને હેન્ડ ગ્રેનેડની સપ્લાય કરતો હતો। એટીએસે અમદાવાદના કારખાનામાંથી આરોપીને દબોચી લીધો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પંજાબ થઈને નેપાળ, બિહાર ને પછી ગુજરાત આવ્યો હતો અને અમદાવાદના એક કારખાનામાંથી તેને દબોચી લેવામાં આવ્યો છે। તો એટીએસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરાઈ। એટીએસે પિસ્તોલ સપ્લાય કરતો જે શખ્સ છે તેને ઝડપી પાડ્યો છે અને આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, એક આરોપી ઝડપાયો છે જે સપ્લાય કરતો હતો, જે ગ્રેનેડ હતા અને બંદૂકો હતી, તે શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને ખૂબ જ મોટી સફળતા છે તે મળી છે। ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન બોર્ડરથી હિરોઈન અને હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલ જે પંજાબમાં સપ્લાય કરતા એક આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આરોપી છેલ્લા એક મહિનાથી ફરાર હતો અને અમૃતસરના એક કેસમાં તે ફરાર થઈ ગયો હતો। જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે કેસો છે તે કેસોની અંદર પણ આરોપી છે તે આરોપી ફરાર હતો, જેને પગલે ગુજરાત એટીએસના ડીવાયએસપીને જે બાતમી છે તે બાતમી મળી હતી, જેના પગલે અમદાવાદના રખિયાલ પાસે એક આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે આરોપી છે તે આરોપી વિરુદ્ધ અલગ અલગ જે ડ્રગ્સ છે, હથિયારોના કેસ છે અને અલગ અલગ જે કેસો છે તે ગંભીર પ્રકારના કેસો છે તે નોંધાઈ ચૂક્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ દ્વારા રહેમત અલી શેખની જે એમ્બ્રોઇડરીના કારખાનામાં ધરપકડ છે તે કરવામાં આવી છે। જી રવિ, આભાર। તો વિધાનસભામાંથી કોંગ્રેસે કરેલા વોકઆઉટ બાદ હવે મંત્રીનું નિવેદન સામે આવી રહ્યું છે। તો જીતુ વાઘાણીનું આ નિવેદન સામે આવી રહ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસે કરેલા વોકઆઉટ બાદ સરકારના મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસના ધારાસભ્યો મંત્રીનો જવાબ સાંભળવા હાજર રહ્યા નથી તેવું આ નિવેદન સામે આવ્યું છે। ધારાસભ્યોએ કરેલો ટ્રેડ ડીલના પોકળ વિરોધ કામે આવશે નહીં તેવું પણ આ નિવેદન સામે આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત હિત માટે આ ડીલ કરી છે। સત્તા નહીં રહેવાના કારણે બોખડાઈ ગયેલી કોંગ્રેસ જો એવું માનતી હોય કે આ પ્રકારની વાતો કરવાથી દેશની જનતાને, રાજ્યની જનતાને ભોળવી શકાય છે, તો એ કોંગ્રેસ ભૂલ ખાય છે। આ દેશની અને રાજ્યની જનતા ભારતના હિત માટે કામ કરતી નરેન્દ્રભાઈ મોદીની સરકારને સારી પેઠે જાણે છે। ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની રાજ્યની સરકાર અને દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકાર એસટી, એસસી, ઓબીસીના રક્ષણ માટે, એમની સેવા માટે, એમની સુવિધાઓ માટે, એમની યોજનાઓ માટે, એમની મળતી મદદ માટે ઉત્તરોત્તર વધારો કર્યો છે। ક્યારેય એના ભોગે એનું રક્ષણ ન થાય, એના ભોગે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કામ કરશે નહીં। તમે આ પ્રકારના વાડા ઉભા કરીને રાજનીતિ કરવા માંગતા હો તો હું રાજ્યની એસટી, એસસી, ઓબીસીની જનતાને પણ જણાવું છું, આપનું હિત અમારા મન સૌથી પહેલું છે। તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે, ધારાસભ્ય કિરીટ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું છે, જેમાં પાટણ જિલ્લાની ગેરકાયદેસર યુનિવર્સિટી અંગે કિરીટ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં ફાર્મ હાઉસ અને ભેંસોના તબેલાની જગ્યા એ કોલેજ હોવાનું દાવો કરવામાં આવતો હતો, તેને લઈને આ સમાચાર। 1 વર્ષ સુધી પણ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી તેવા પણ આક્ષેપો હવે સરકારની સામે કરવામાં આવ્યા છે। આ વર્ષે ખુદ સરકારે સ્વીકાર કર્યો કે જવાબદારોની સામે ફરિયાદ કરી છે। રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણની વાતો કરે છે, ગુણવત્તા પર શિક્ષણની વાતો કરે છે અને જે શિક્ષણ મંત્રીને શિક્ષણ સાથે કંઈ લેવા દેવા નથી એવા શિક્ષણ મંત્રીને શું ખબર નહીં હોય કે આ યુનિવર્સિટી અન્ય જગ્યાએ ચાલે છે? યુજીસીએ પણ આ યુનિવર્સિટીને બ્લેકલિસ્ટની યાદીમાં મૂકેલી છે। તો શિક્ષણ મંત્રીને એવો શું રસ છે કે શિક્ષણ સચિવને એવો શું રસ છે કે એમને કંઈ મલાઈ મળે છે કે ઉત્તર ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓ સાથે રમત રમી રહ્યા છે? આજે પણ એ યુનિવર્સિટીની અંદર 10 થી 12 વિદ્યાર્થીઓ કે કોઈ ભણવા આવતું નથી। તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આજે ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા યોજાઈ હતી તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે। સમાચાર સામે આવ્યા, બોર્ડની પરીક્ષા પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। બે ઝોનમાં
પરીક્ષા યોજાઈ રહી છે। ધોરણ 12 અને ધોરણ 10ની આ બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે। બંને ઝોનમાં 39,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ધોરણ 10ની પરીક્ષાનો કલેક્ટર દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, તેમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા હવે પૂર્ણ થઈ છે। તો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। પરીક્ષા કેન્દ્રની બહાર વાલીઓ વિદ્યાર્થીઓની રાહ જોઈ રહ્યા છે અને 2 ઝોનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા ભાવેશ જોશી લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશ, જે પ્રમાણે હવે આ પરીક્ષાનો પ્રારંભ થયો હતો ને વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે અને હવે વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે? એ ચોક્કસથી જણાવું તો જે રીતે આજે વહેલી સવારે જે જિલ્લા કલેક્ટર દ્વારા ધોરણ 10 પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો તો હાલ ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે તે પણ પૂર્ણ થવામાં ગણતરીની મિનિટો બાકી રહી છે। વિદ્યાર્થીઓ ક્યારે બહાર આવે તે માટે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે વાલીઓને તે રાહ જોઈ રહ્યા છે। ચારે બાજુ જોઈ શકાય છે વાહનોના થપ્પા લાગી ચૂક્યા છે। વાલીઓના પણ મોઢા ઉપર એક જ હવે પ્રશ્ન છે કે પોતાના બાળકનું પેપર કેવું ગયું છે અને ક્યારે પોતાનું બાળક છે તે પરીક્ષા આપીને બહાર આવે છે। જી બિલકુલ ભાવેશ, 12મા ધોરણનું પહેલું પેપર કેવું રહ્યું? વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? હજુ જે વિદ્યાર્થીઓ જે છે તે હવે થોડી ક્ષણોની અંદર ક્લાસરૂમથી બહાર આવશે। એ લોકોને બહાર આવવા માટેનો બેલ વાગી ચૂક્યો છે, પરંતુ હાલ છે તે વિદ્યાર્થીઓના વાલ છે તે અહીંયા ચિંતાતુર નજરે જોઈ શકાય છે। હાલ એટલા વાલીઓના ચહેરા ઉપર જોઈ શકાય છે પ્રશ્નાર્થ ચિહ્ન છે કે તેઓ બાળકનો જે આખા વર્ષની મહેનત છે તે કેવી રહેશે અને કેવું તેનું પેપર રહેશે। હવે આપણે હાલ પરીક્ષા કેન્દ્રના બહારના દ્રશ્યો છે, હવે થોડી ક્ષણોની અંદર જ વિદ્યાર્થી બહાર નીકળશે। જી ભાવિક, સમગ્ર મામલે જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તે શું કહી રહ્યા છે? જે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। વિદ્યાર્થીઓના વાલીઓ પાસે તો સીધા જઈશું। શ્રી પહેલા શું નામ તમારું? દીપકભાઈ, તમારું બાળક આજે પેપર આપવા આવ્યું છે તો કેવી ચિંતા છે, શું કહેશો તમે? કેવું લાગે છે તમને? આજે કયું પેપર હતું તમારા બાળકનું? ગુજરાતીનું પેપર હતું। જે ચોક્કસ કહી શકાય કે પેપર પોતાના બાળકનું સારું જાય તો વધારે સારું તેવું વિદ્યાર્થીના વાલીઓ કહી રહ્યા છે અને હાલ ચિંતિત ચહેરા ઉપર આ તમામ વાલીઓ છે તે રાહ જોઈ રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, જોડાવા બદલ આપનો આભાર। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા હવે પૂર્ણ થઈ છે અને થોડાક સમયમાં જે બેલ પણ વાગી ગયો છે સ્કૂલમાં અને તે બાદ હવે વિદ્યાર્થીઓ બહાર આવશે તે બાદ જ ખબર પડશે કે વિદ્યાર્થીઓનું પહેલું પેપર ગુજરાતી સબ્જેક્ટનું જે પહેલું પેપર છે તે કેવું ગયું છે અને વાલીઓ પણ હાલ ખૂબ ચિંતામાં જોવા મળી રહ્યા છે અને વાલીઓમાં પણ એવો વિચાર આવી રહ્યો છે કે અમારા બાળકનું આ પહેલું પેપર કેવું ગયું હશે। તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબર ડેરીના ડાયરેક્ટરોની વચ્ચે હવે હોબાળો થયો છે અને હંગામો મચી ગયો છે। સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા ખાતેથી આ સમાચાર। સાબર ડેરીમાં ડાયરેક્ટરોની વચ્ચે હંગામો સર્જાયો છે। 2 ડાયરેક્ટરોએ ત્રીજા પર હુમલો કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં સાબર ડેરીના ચેરમેનની ચેમ્બરમાં જ હુમલો કરવામાં આવ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। આક્ષેપ કરવામાં આવ્યો છે 2 સિનિયર ડાયરેક્ટરોએ ડાયરેક્ટર જશુ પટેલને લાતો મારી છે। લાતો મારી ખુરશી નીચે પાડી દેતા ડાયરેક્ટર ગબડી પડ્યા હતા। તો હવે આ ડાયરેક્ટરોની વચ્ચે હંગામો થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। એકબીજાને માર માર્યો હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। તો નીચે ગબડી પડતા અને જશુ પટેલને સામાન્ય ઇજાઓ પહોંચી છે। સરહદી વિસ્તારના દૂધમાં ગરબડને મામલે માહિતી માંગતા વિવાદ સર્જાયો છે। જશુ પટેલે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે।
સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. નકલી દૂધ બનાવનાર વ્યક્તિને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાની આ સમગ્ર ઘટના નકલી દૂધ બનાવનાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે તેમની અટકાયત કરાઈ હતી. તે બાદ હવે કોર્ટમાં રજૂ કરાયા છે. સલાલમાં ડિટર્જન્ટ અને યુરિયા ખાતર વડે નકલી દૂધ બનાવતા હતા. પોલીસે આરોપી રાકેશ પટેલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે. જેમાં આરોપી રાકેશ પટેલના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાબરકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. રાકેશ પટેલ ઉર્ફે ધમો નકલી દૂધનો કારોબાર ચલાવતો હતો અને પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તેના 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી, પરંતુ કોર્ટ દ્વારા માત્ર 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. તો વડોદરા ખાતેથી આ સમાચાર બેફામ બનેલા બાઇક ચાલકનો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો આ વાયરલ વિડીયોને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાનો આ સમગ્ર વિડીયો હોય તેવું સામે આવી રહ્યું છે, જેમાં બેફામ બનેલા બાઇક ચાલકનો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઝોમેટો ડિલિવરી બોયે સ્ટન્ટ કર્યા છે તેવો એક આ વિડીયો વાયરલ થયો છે. જ્યારે અટલ બ્રિજ નીચે વાંકી ચૂંકી બાઇક હંકારી છે. તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે. એસટી બસ રોડની નીચે ઉતરી ગઈ છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ ખાતેથી આ સમાચાર એસટી બસને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. એસટી બસ નદીગ્રામ પાસે રોડની નીચે ઉતરી ગઈ છે. વલસાડથી ધરમપુર જતી એસટી બસ રોડની નીચે ઉતરી ગઈ છે. બસમાં ટેકનિકલ ખામી સર્જાતા બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. કીર્તિ પટેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ હાજર થઈ છે. જેમાં કીર્તિ પટેલ સામે કુલ 3 ફરિયાદ નોંધવામાં આવી હતી. તેને લઈને હવે કીર્તિ પટેલ હાજર થઈ છે. જ્યારે ખંડણી ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદમાં જામીન મળ્યા હતા. તો સુરતના હજીરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કર્મચારીઓ હવે બેકાબુ બન્યા છે. તોડફોડ કરવામાં આવી છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 5000 જેટલા કર્મચારીઓ દ્વારા તોડફોડ કરાઈ. એએમએનએસ કંપનીમાં તોડફોડ અને આગજનીની આ ઘટના સામે આવી રહી છે. કામદારો દ્વારા તોડફોડ કરાતા 16 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 10 થી વધુ વાહનોમાં તોડફોડ કરીને આગ લગાવવામાં આવી હતી. આજે સવારથી જ આ સમગ્ર મામલો વિચક્યો છે. ત્યારે પોલીસ સ્ટાફની 2 ખાનગી કારને પણ આગ ચંપી કરાઈ હતી. સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલ એમએનએસ કંપનીની અંદર જે પ્લાન્ટ ચાલતી હતી એમાં એલએનટીને કામદારો કામ કરતા હતા. જેમાં આજે હોબાળો થયો ને હોબાળો એટલું મોટું થયું કે કામદારો કઈ ગાડીઓને આગ લગાવી દીધું છે, કઈ ગાડીમાં તોડફોડ કર્યું છે. જે પદ્ધતિ કે સુરત શહેરના હજીરા વિસ્તાર છે જે ત્યાં આજે ફેલી સમથિંગ 11 વાગ્યાની આસપાસ અચાનક જ અહીંયાથી વિડીયો વાયરલ થાય છે કે હજીરા એમએનએસ કંપનીમાં જે આગજનીને મારામારીની ઘટના સામે આવી છે. પોલીસ પ્રશાસનને કહેવું એવું છે કે આ જે કંપની છે, કંપનીની અંદર અહીંયા બધા સ્ટ્રાઇક પર બેઠા હતા. આ સ્ટ્રાઇકમાં જે અહીંયાને સ્થાનિક પોલીસ છે એ લોકોને સમજાવતા હતા, ત્યારે જ પાછળથી અમુક જે કામદારો છે એ હોબાળો કર્યા. હોબાળો એટલું થયું મોટું કે પોલીસ પ્રશાસન और જે અહીંયા કામદારો હતા એ બંનેને વચ્ચે અહીંયા ઘર્ષણ થયું. ઘર્ષણમાં કેટલા જણા ઘાયલ પણ છે. ખુદ અહીંયાને જે ડીસીપી છે શેફાલી મેમ, એમને હાથમાં ચોટ આવ્યું છે. એ ખુદ હમણાં હોસ્પિટલમાં છે. ને બીજી તરફ બધાથી અહીંયા કેટલા કામદારો છે એમને પણ ડિટેન કરવામાં આવ્યું છે. આગળની જે તપાસ છે હજીરા પોલીસ કરી રહી છે. એમાં પણ જોવાનું એવું રહ્યું કે કોણ એવા જે હતા જે પાછળથી હોબાળો કર્યો, આટલી મોટી ઘટનાને અંજાન આપ્યું. મંતવ્ય ન્યૂઝ સુરત છે દીપક રાય. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. લીંબડીની સરકારી હોસ્પિટલમાં પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી આ સમાચાર. લીંબડી સરકારી હોસ્પિટલમાં પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું છે. લીંબડી સરકારી હોસ્પિટલમાં પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. આઈજી તેમજ એસપીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
જેમાં એસપી પ્રેમસુખ ડેલુએ લોકોને પોલીસ ચોકીનો લાભ લેવા માટે પણ જણાવ્યું છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. જિગીશા પટેલ પર જે હુમલો થયો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે. તો રાજકોટના ગોંડલ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જિગીશા પટેલ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે. વધુ સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલમાં જિગીશા પટેલ પર હુમલો થયો હતો તેને મામલે આ વધુ સમાચાર સામે આવ્યા. 5 મહિલાઓ સહિત 9 શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી. જિગીશા પટેલની કાર પર હુમલો કરનાર 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. હુમલામાં સંડોવાયેલ અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જિગીશા પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે 5 મહિલાઓ સહિત 9 શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી. અને આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જીવ ધ્રુવ, હવે સમગ્ર મામલે 2 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? ગોંડલમાં જિગીશા પટેલ ઉપર જે હુમલો થયો હતો ત્યારબાદ ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 મહિલાઓ સહિત 9 શખ્સો સામે ફરિયાદ છે નોંધવામાં આવી હતી. જિગીશા પટેલની કાર પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આમાંથી પણ 2 મુખ્ય મહિલાઓ આરોપીઓની ધરપકડ છે કરવામાં આવી છે. પોલીસે કૃષ્ણા રાજભાઈ રાવલ તેમજ યોગિતા ઉર્ફે યશવી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિંજુડાની ધરપકડ કરી છે. ત્યારે હજુ પણ કેટલાક જે શખ્સો છે કે જે આમની સાથે સંકળાયેલા છે તેમની પણ હાલ અત્યારે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ વાત કરવામાં આવે તો જિગીશા પટેલના કાર ઉપર જે રીતના હુમલો થયો હતો તે હુમલાને લઈને જિગીશા પટેલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને આ સાથે કહી શકાય કે આપના કેટલાક નેતાઓ પણ જિલ્લા કલેક્ટરને આવેદન પણ પાઠવ્યું હતું કે વહેલી તકે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે એક સંપૂર્ણ તપાસ થાય અને જે આરોપીઓ છે તેમની ધરપકડ થાય, તેને જ લઈને આ મોટી કાર્યવાહી કહી શકાય. જી ધ્રુવ, આભાર. ગૃહમાં વોકઆઉટ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે પ્રહાર કરતા કહ્યું કે પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપે બહુમતી વસ્તીને અન્યાય કર્યો છે. બજેટમાં સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે. એસસી, એસટી અને માઇનોરિટી સમાજની વસ્તીના પ્રમાણ કરતા ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે. બીજા નિગમ માટે મોટી રકમ ફાળવવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. गुजरात की बहुमती वस्ती एससी, एसटी, ओबीसी माइनॉरिटी समाज की है. करीबन 82% पॉपुलेशन एससी, एसटी, ओबीसी माइनॉरिटी का गुजरात में है. उसके उत्थान के लिए जो बोर्ड निगम बनाए गए हैं उसमें हर साल जो बजट एलोकेशन होता है वो पॉपुलेशन के हिसाब से नहीवत मतलब बहुत ही कम किया जाता है. हर साल ये समाजों के साथ अन्याय और भेदभाव हो रहा है. સત્તા નહીં રહેવાના કારણે બોખડાઈ ગયેલી કોંગ્રેસ જો એવું માનતી હોય કે આ પ્રકારની વાતો કરવાથી દેશની જનતાને, રાજ્યની જનતાને ભોળવી શકાય છે, તો એ કોંગ્રેસ ભૂલ ખાય છે. આ દેશની અને રાજ્યની જનતા ભારતના હિત માટે કામ કરતી નરેન્દ્રભાઈ મોદીની સરકારને સારી પેઠે જાણે છે. ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની રાજ્યની સરકાર અને દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકાર એસટી, એસસી, ઓબીસીના રક્ષણ માટે, એમની સેવા માટે, એમની સુવિધાઓ માટે, એમની યોજનાઓ માટે, એમની મળતી મદદ માટે ઉત્તરોત્તર વધારો કર્યો છે. ક્યારેય એના ભોગે એનું રક્ષણ ન થાય, એના ભોગે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કામ કરશે નહીં. તમે આ પ્રકારના વાડા ઉભા કરીને રાજનીતિ કરવા માંગતા હો તો હું રાજ્યની એસટી, એસસી, ઓબીસીની જનતાને પણ જણાવું છું, આપનું હિત અમારા મન સૌથી પહેલું છે. 1700થી વધુની વસ્તી ધરાવતું ગુજરાતમાં એક એવું ગામ છે કે જે ગામના કોઈ પણ ખેડૂતને સરકારી સહાય કે યોજનાઓનો લાભ મળતો નથી. તાજેતરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં પણ હસનાપુર ગામનો મુદ્દો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ઉછાળવામાં આવ્યો હતો. હવે આપણે એવું કે ભાઈ અમારો મુદ્દો હમણાં
અમે આ ગોપાલભાઈને કીધું હતું, હર્ષદભાઈને પેલા કહેતા યાર ઉપાડ અમારો આ વર્ષો થયેલો પણ અમારી કોઈ સરકાર અમારી ધ્યાન દોરતી નથી અમારી માથે કે અમે કઈ રીતની જિંદગી અહીંયા જીવી છીએ. અમે જાણે કેમ કે પાકિસ્તાનના હોય એ રીતની જિંદગી છે અમારે. મત ટાણે આવી જાય લ્યો બધી પેટીયું, મત જોતો હોય તો આવી જાય છે બધે, બાકી પછી કોઈ પૂછવાય નથી આવતું તમે શું કરો હું નહીં. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે રાજકારણ ગરમાયું હતું. રાજકોટમાં ચાલી રહેલી તોડફોડની કાર્યવાહી અંગે હવે આરોપ પ્રત્યારોપ શરૂ થવા લાગ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં અનેક ગેરકાયદેસર બાંધકામો છે જે અધિકારીઓ અને કેટલાક આર્કિટેક્ટ્સની મિલીભગતથી ઊભા થયા છે. ખાસ કરીને જે અહેવાલ સામે આવ્યો છે 19 નહીં પણ રાજકોટની અંદર મહાનગરપાલિકામાં કુશાસન એટલે ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે કે મેયર પોતે જ સરકારી જગ્યાને દબાવી અને પોતાનું મકાન કોઈ મંજૂરી વગર બનાવતા હોય તો પછીની આર્કિટેક્ટ કે અધિકારીઓને તો ખુલ્લો દોર હોય. અને આખું જે તંત્ર છે મહાનગરપાલિકાનું, જો મેયર પ્રથમ નાગરિક જ આ પરિસ્થિતિમાં હોય તો બાકીનું તંત્ર તો ભ્રષ્ટાચાર કરતું જશે એ જાહેર છે. 5 લાખથી વધારે એવી કિંમતના અમને 750થી વધારે મકાનો મળ્યા છે, જેની આમ અંદાજિત કિંમત આપણે બધે વેલ્યુએશન ડિટેલ વેલ્યુએશન દરેક વસ્તુની ના થઈ શકે એટ ધ ટાઈમ ઓફ ડિમોલિશન, પણ તમને નરી આંખે જેની કિંમત દેખાય છે કે આ બનાવતા 5 લાખથી વધારે આપણે ખર્ચો થઈ ગયો હોય એવા 750 મકાનો આની અંદર અમને જોવા મળ્યા. એનાથી મિત્રો હવે આ સમયે હું આપને કમ્પેરિઝન આપું કે જે મહાનગરપાલિકા આવાસ બનાવ્યા છે એ અમે 2 લાખ રૂપિયામાં આપીએ છીએ. તો ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો, ત્યારે હવે ધોરણ 12ની પરીક્ષા હવે પૂર્ણ થઈ છે. વિદ્યાર્થીઓ હવે સ્કૂલમાંથી બહાર આવી રહ્યા છે, પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે. ત્યારે વાલીઓમાં પણ એવો ગણગણાટ હતો કે અમારા બાળકોનું જે પેપર છે, પહેલું પેપર, એ કેવી રીતના ગયું હશે અને કેવું ગયું હશે, સારું ગયું હશે કે કેમ, તેવી ચિંતાની સાથે હવે વાલીઓ પણ સ્કૂલની બહાર ઊભા હતા બાળકોને લેવા માટે. ત્યારે હવે જે પરીક્ષા છે તે પૂર્ણ થઈ ગઈ છે અને જે બાળકો છે તે હવે સ્કૂલની બહાર આવી રહ્યા છે. ત્યારે ધોરણ 10ની પરીક્ષાનો કલેક્ટર દ્વારા આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને જૂનાગઢના વિદ્યાર્થીઓ પણ આજે હવે ઉષ્માભેર બહાર આવ્યા હતા. ત્યારે આપણી સાથે ભાવિક જોશી લાઈવ જોડાઈ ગયા છે જૂનાગઢથી. તો ભાવિક, હવે વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર આવી રહ્યા છે, તેમનું પેપર કેવું ગયું છે? જી ચોક્કસથી જણાવું તો જે રીતે પરીક્ષાનું હવે અત્યારે પ્રથમ દિવસે પૂર્ણ થઈ છે, આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ જોડાય છે તેમની સાથે વાત કરીશું. જી બેટા, શું નામ તારું? બેટા, આજે પેલું પેપર હતું, કેવું રહ્યું? કેવું લાગે છે તને? ભાષાનું પેપર હતું, ખાસ કરીને ગુજરાતી પેપર હતું આજે, કેવું લાગ્યું? આપણી સાથે બીજા પણ વિદ્યાર્થી જોડાયેલા છે, હાલ એમની સાથે વાત કરીશું. બેટા, શું કહેશો, આજે પેલું પેપર હતું? ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓને ખૂબ જ ઈઝી પેપર જણાઈ રહ્યું છે. હાલ પરીક્ષા કેન્દ્રમાંથી વિદ્યાર્થીઓ છે તે બહાર આવી રહ્યા છે. હજુ પણ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, સીધા જ તેમની પાસેથી જાણીશું. જી બેટા, આજે પેલું પેપર હતું, શું કહીશ? કેવું લાગ્યું પેપર? હાલ વિદ્યાર્થીઓ એક ઉત્સાહપૂર્વક બહાર આવી રહ્યા છે અને એક આનંદનો માહોલ એમના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. જી ભાવિક, વિદ્યાર્થીઓના વાલીઓ શું કહી રહ્યા છે, તેમનું કહેવું શું છે આ પરીક્ષાને લઈને? અત્યારની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષા ખૂબ જ સરળ રહી છે. સવારે જયારે વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે થોડુંક એમને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. હજુ પણ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્રની બહાર આવી રહ્યા છે. હજુ પણ એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે જે બોર્ડની પરીક્ષા હોય છે તેને લઈ અને આપણે પરીક્ષા કેન્દ્રની અંદર ન જઈ શકીએ, પરંતુ બહાર આવી રહી છે. બેટા, શું કહીશ? વિદ્યાર્થીઓ હવે ઘરે જવાની ઉતાવળ કરી રહ્યા છે. ચોક્કસથી હજુ જોઈએ આપણે વિદ્યાર્થીઓ સાથે. બેટા, જી વિદ્યાર્થીઓને જોઈ શકે છે. બેટા, કેવું આજે પરીક્ષાને લઈને શું કહીશ?
શું કેવું છે બેટા પરીક્ષાને લઈને? છે પેપર પરીક્ષા લઈને શું કહીશ ખાસ બેટા? પરીક્ષામાં તો બધા સારા જ હતા. અમારે સુપરવિઝનમાં એ પણ સારા હતા અને ખૂબ મજા આવી પેપર કરવા. કોઈ વાંધો આવ્યો નથી, સારું ગયું છે પેપર. બીજા વિદ્યાર્થીઓને શું કહીશ બેટા? બીજા વિદ્યાર્થીઓ બધા આગળના પેપરને લઈને કેવી તૈયારી બેટા? શું ચોક્કસથી કહી શકાય કે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં હજુ પણ આનંદ જોવા મળી રહ્યો છે? આગળના પેપરમાં આવતીકાલે રજા હોય પરંતુ તેમાં પણ પૂર્ણ તૈયારી સાથે જ વિદ્યાર્થીઓ છે આગળની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ખૂબ જ પેપર છે તે સરળ હોવાનું હાલ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. જી બિલકુલ ભાવિક, જોડાવા બદલ આપનો આભાર. ધોરણ 10ની પરીક્ષાનો હવે પ્રારંભ આજથી થયો હતો. ધોરણ 12ની પરીક્ષા પણ આજે સાથે સાથે હતી. ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને શાળાની બહાર આવી રહ્યા છે. તેમના ફેસ પરથી લાગી રહ્યું છે કે પેપર તેમનું સારું ગયું હશે, અને પરંતુ વાલીઓમાં પણ એવો ક્યાંક ને ક્યાંક ડર જોવા મળી રહ્યો છે કે અમારા બાળકો પેપરમાં શું લખીને આવશે, તેમનું પેપર કેવું ગયું હશે. તેમની જે આખા વર્ષની જે મહેનત છે તે હવે આ પેપરમાં, હવે આ જે 7-8 દિવસ જે પેપર યોજાવાના છે તેમાં તેમની મહેનત દેખાઈ આવશે. જે પરિણામ સામે આવશે તેમાં પણ તેમની મહેનત દેખાઈ આવશે. ત્યારે વાલીઓ પણ હવે ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે, અને હવે વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક તેવું કહી રહ્યા છે કે અમારા પેપર સારા ગયા હશે. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ હવે હકીકત સામે આવશે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.